નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બંધારણના 25 પ્રશ્નો જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન ડી લોકસભાના સ્પીકર. તો જવાબ આવશે ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ. બીજો પ્રશ્ન છે, ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? ઓપ્શન એ જન્મથી કે વારસાથી, ઓપ્શન બી નોંધણીથી કે લગ્નથી, ઓપ્શન સી કાયદા દ્વારા દેશીકરણથી, ઓપ્શન ડી ઉપરના તમામથી. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામથી. ત્રીજો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ઓપ્શન એ 25 વર્ષ, ઓપ્શન બી 20 વર્ષ, ઓપ્શન સી 18 વર્ષ, ઓપ્શન ડી 35 વર્ષ. તો જવાબ આવશે ઓપ્શન ડી 35 વર્ષ. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? ઓપ્શન એ ચીફ જસ્ટિસ, ઓપ્શન બી મુખ્ય ચૂંટણી કમિશનર, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી મુખ્યમંત્રી. તો જવાબ આવશે ઓપ્શન ડી મુખ્યમંત્રી. પાંચમો પ્રશ્ન છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ધારા હેઠળ ગુનાની તપાસ માટે નિમાયેલ અધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે? ઓપ્શન એ ગૃહ સચિવ, ઓપ્શન બી જિલ્લા મેજિસ્ટ્રેટ, ઓપ્શન સી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, ઓપ્શન ડી પોલીસ મહાનિર્દેશક. તો જવાબ આવશે ઓપ્શન બી જિલ્લા મેજિસ્ટ્રેટ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે? ઓપ્શન એ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર, ઓપ્શન બી લોકસભાના સ્પીકર, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, ઓપ્શન ડી વડાપ્રધાન. તો જવાબ આવશે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. સાતમો પ્રશ્ન છે, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? ઓપ્શન એ લોકસભાના સિનિયર સભ્ય, ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી વડાપ્રધાન. તો જવાબ આવશે ઓપ્શન એ લોકસભાના સિનિયર સભ્ય. આઠમો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવેલ છે? ઓપ્શન એ આર્ટિકલ 353, ઓપ્શન બી આર્ટિકલ 380, ઓપ્શન સી આર્ટિકલ 280, ઓપ્શન ડી આર્ટિકલ 253. તો જવાબ આવશે ઓપ્શન સી આર્ટિકલ 280. નવમો પ્રશ્ન છે, ભાષાનો સમાવેશ ભારતીય બંધારણ કયો શેડ્યુલમાં કરવામાં આવેલ છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 8, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 12. તો જવાબ આવશે ઓપ્શન બી 8. 10મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? ઓપ્શન એ આર્ટિકલ 48, ઓપ્શન બી આર્ટિકલ 44, ઓપ્શન સી આર્ટિકલ 41, ઓપ્શન ડી આર્ટિકલ 54. તો જવાબ આવશે ઓપ્શન બી આર્ટિકલ 44. 11મો પ્રશ્ન છે, લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવું જરૂરી છે? ઓપ્શન એ 15%, ઓપ્શન બી 10%, ઓપ્શન સી 5%, ઓપ્શન ડી 25%. તો જવાબ આવશે ઓપ્શન બી 10%. 12મો પ્રશ્ન છે, ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ? ઓપ્શન એ 1956, ઓપ્શન બી 1955, ઓપ્શન સી 1951, ઓપ્શન ડી 1961. તો જવાબ આવશે ઓપ્શન એ 1956. 13મો પ્રશ્ન છે, નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું? ઓપ્શન એ ગુલઝારીલાલ નંદા, ઓપ્શન બી ચૌધરી ચરણસિંહ, ઓપ્શન સી લાલકૃષ્ણ અડવાણી, ઓપ્શન ડી બાબુ જગજીવન રામ. તો જવાબ આવશે ઓપ્શન એ ગુલઝારીલાલ નંદા. 14મો પ્રશ્ન છે, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન બી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ,
ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. તો જવાબ આવશે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. 15મો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે? ઓપ્શન એ 10%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 15%, ઓપ્શન ડી 5%. તો જવાબ આવશે ઓપ્શન સી 15%. 16મો પ્રશ્ન છે, પ્રધાનોની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો? ઓપ્શન એ 92મો, ઓપ્શન બી 91મો, ઓપ્શન સી 90મો, ઓપ્શન ડી 93મો. તો જવાબ આવશે ઓપ્શન બી 91મો. 17મો પ્રશ્ન છે, ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી ચીફ ચૂંટણી કમિશનર. તો જવાબ આવશે ઓપ્શન ડી ચીફ ચૂંટણી કમિશનર. 18મો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે, ઓપ્શન બી રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે, ઓપ્શન સી કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. તો જવાબ આવશે ઓપ્શન સી કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. 19મો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ 97, ઓપ્શન બી 95, ઓપ્શન સી 92, ઓપ્શન ડી 98. તો જવાબ આવશે ઓપ્શન એ 97. 20મો પ્રશ્ન છે, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? ઓપ્શન એ 12, ઓપ્શન બી 5, ઓપ્શન સી 2, ઓપ્શન ડી સત્તા નથી. તો જવાબ આવશે ઓપ્શન સી 2. 21મો પ્રશ્ન છે, મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. તો જવાબ આવશે ઓપ્શન સી વડાપ્રધાન. 22મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? ઓપ્શન એ મીરા કુમાર, ઓપ્શન બી સુષ્મા સ્વરાજ, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી, ઓપ્શન ડી મૃદુલાબહેન સારાભાઈ. તો જવાબ આવશે ઓપ્શન એ મીરા કુમાર. 23મો પ્રશ્ન છે, બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી? ઓપ્શન એ 22, ઓપ્શન બી 15, ઓપ્શન સી 18, ઓપ્શન ડી 12. તો જવાબ આવશે ઓપ્શન એ 22. 24મો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રગાન કેટલી સમય મર્યાદામાં પૂર્ણ કરવું જોઈએ? ઓપ્શન એ 56 સેકન્ડ, ઓપ્શન બી 52 સેકન્ડ, ઓપ્શન સી 65 સેકન્ડ, ઓપ્શન ડી 48 સેકન્ડ. તો જવાબ આવશે ઓપ્શન બી 52 સેકન્ડ. 25મો પ્રશ્ન છે, ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 15 માર્ચ 1950, ઓપ્શન બી 15 માર્ચ 1947, ઓપ્શન સી 15 માર્ચ 1951, ઓપ્શન ડી 15 માર્ચ 1948. તો જવાબ આવશે ઓપ્શન એ 15 માર્ચ 1950. તો મિત્રો, આ હતા બંધારણના આઈએમપી પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.